સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો એક બદમાશે પીછો કરી છેડતી કરી છે। વિદ્યાર્થીનીને શાળાની ગેટ ઉપર જ આંતરી અશ્લીલ હરકત કરી હતી। વિદ્યાર્થીની આ બાબતે શાળા અને શિક્ષકોને જાણ કરતા શિક્ષકોએ આ બદમાશ યુવકને દબોચી પાડ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો। વરાછા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં અવારનવાર શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। થોડા દિવસો પહેલા સુરતના સિંગણપોર વિસ્તારમાંથી જાહેર રોડ ઉપર વિદ્યાર્થીનીની છેડતીનો બનાવ પણ સામે આવ્યો હતો। ત્યારે ફરી વધુ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે। વરાછા વિસ્તારમાં ધોરણ 12ની વિદ્યાર્થી શાળાએ જતી હતી ત્યારે એક યુવકે પીછો કરી છેડતી કરી હતી, જેમાં બદમાશ યુવકે શાળાના ગેટ પાસે જ વિદ્યાર્થીનીનો હાથ પકડી લઈ બીભત્સ હરકત કરી હતી। બનાવને પગલે વરાછા પોલીસે વિદ્યાર્થીનીની છેડતી કરનાર 26 વર્ષીય ચિરાગ ખૂંટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે। ગત 10મી જાન્યુઆરીએ આ વિદ્યાર્થીની શાળાએ પહોંચી હતી ત્યારે ગેટ પર જ એક યુવાને તેને આંતરી લીધી હતી અને હાથ પકડી કેમ મૂડી આવી તેમ કહી અશ્લીલ હરકત કરી હતી। શાળાની બહાર જ બદમાશ યુવાને કરેલી હરકતથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થીનીએ શાળામાં પણ કોઈને આ વાતની જાણ કરી ન હતી, ઘરે પણ કોઈને કહ્યું ન હતું। પોતાની વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ કે યુવતીએ પ્રતિકાર નહીં કર્યો હોય તેમ બદમાશ સમજી બેઠો હતો। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।